टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટથી સમાચાર કે જ્યાં બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે। 40 લાખનો મેડિક્લેમ પકડવા માટે ષડયંત્ર રચ્યાનો આ ખુલાસો સામે આવ્યો। દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળ તૈયાર કરી લેવાયા, પણ એક તબીબે ડાબી બાજુ અને બીજી તબીબે જમણી બાજુ અસર હોવાનું લખતા આ આખો ભાંડો ફૂટી ગયો। સમર્પણ હોસ્પિટલના કર્મચારીઓએ મળીને આ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જોકે સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજિનના MRIના ખોટા રિપોર્ટ પણ રજૂ કરાયા હતા અને સમગ્ર મામલે અમદાવાદના ડોક્ટરની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ છે। મેડિક્લેમ ક્ષેત્રે ખળભળાટ મચાવતી આ ઘટના સામે આવી છે, ત્યારે સમગ્ર મામલે ડોક્ટર હિતેશ કાથરાણી, દર્દી મયુર છુછાર અને સમર્પણ હોસ્પિટલના કર્મચારીઓએ મળીને આ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આ જ મામલે અમદાવાદના ડોક્ટર રશ્મિકાંત પટેલ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જોકે ષડયંત્રમાં જેના વિરુદ્ધ આંગળી ચિંધાઈ રહી છે તેવી સમર્પણ હોસ્પિટલે તમામ આક્ષેપોને ફગાવ્યા છે। હોસ્પિટલના સંચાલક દાવો કરી રહ્યા છે કે દર્દીને હોસ્પિટલના એક કર્મચારીએ સહી સિક્કામાં મદદ કરી હતી, પરંતુ તે પણ હાલ હોસ્પિટલમાં નથી। હોસ્પિટલના કોઈપણ ડોક્ટરે દર્દીને રિપોર્ટ કરાવવાની સલાહ નહોતી આપી। દર્દીએ જાતે જ રિપોર્ટ કરાવી આ ષડયંત્રને અંજામ આપ્યો હતો। પેશન્ટ દાખલ થયેલું હતું એક વખત, ત્યારે પેશન્ટ પોતાની સામાન્ય નબળાઈ અને એવું બતાવી અને દાખલ થયું હતું। જે તકલીફ હશે રજૂ ડૉક્ટરને કરી હશે, પછી એને આપણે જે સામાન્ય જે બિલ લેતા હોય એવા બિલ સાથે જ એનું બિલ લીધેલું। આપણને એવી કોઈ પોતાને મોટો ક્લેમ છે એવી કોઈ પણ વાતે નથી કરી અને મેડિક્લેમ પાછળથી પોતે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને મેડિક્લેમ મોટો મોકેલો હશે। રિપોર્ટે એની જાતે કરાવેલા છે। આપણા ડૉક્ટરે રિપોર્ટ પણ ક્યારેય કરવાની સૂચના પણ આપેલી નથી। જે ફાઇલ બનાવી છે ફેક બનાવેલી છે। દર્દી અને કર્મચારી બંને પોતાની ભૂલ સ્વીકાર્યાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે અને તેની સાથે હોસ્પિટલને કોઈ જ લેવા દેવા ન હોવાનો પણ દાવો કર્યો।